નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે. 9મો માસ, 10મો માસ અને 11મો માસ. સાથે ગ્રહ ગોચરની સ્થિતિ કેવી છે, તમારે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, આપને કઈ જગ્યાએ લાભ થવાનો છે, વિશેષ ચર્ચા અને સાથે ઉપાય. વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ગ્રહોની સ્થિતિ જોઈએ તો મંગળ નીચ રાશિમાં આવશે, સૂર્ય નીચ રાશિમાં આવશે અને સારાસાતીનું બીજું ચરણ તમારે ચાલે છે. એટલે વિશેષ ચર્ચા આ કુંભ રાશિના જાતકો માટે ખૂબ વિશેષ છે. કુંભ રાશિની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા જે સ્વાસ્થ્ય બાબતની ચર્ચા કરશું. સ્વાસ્થ્ય બાબતમાં આપનો સ્વામી શનિ ભગવાન છે અને શનિ ભગવાન છે એ પ્રથમ ભાવમાં છે. તો એમ કહી શકાય કે આપને શનિની જે અત્યારે ગોચર ગ્રહો પ્રમાણે જોઈએ તો સ્થિતિ એટલી બધી સારી નથી. સ્વાસ્થ્ય બાબતમાં તમને રાહત મળશે, પણ ક્યારે રાહત મળશે તો કે નવેમ્બર માસમાં આપને રાહત મળવાની છે. આપને કોઈ પણ જૂની બીમારી ચાલતી હોય તો તેમાં પણ આપને રાહત મળશે. અને અત્યારે આપને ખાસ કરીને સાંધાના દુખાવા, પગનો દુખાવો, આ વાતની સાવધાની રાખવી જરૂરી છે. સાથે આપને પેટને લગતા કોઈ પણ રોગ આ નવો જન્મ ન થાય અથવા એ સ્વાસ્થ્ય બાબતમાં ચિંતા ઊભી ન થાય તેના માટે આપને ખાવામાં સાવધાની રાખવી જરૂરી છે. આપ કોઈ પ્રવાસમાં નીકળો, આપ કોઈ યાત્રામાં નીકળો તો ત્યાં પણ ખોરાકમાં સાવધાની રાખવાથી આપના જે સ્વાસ્થ્ય છે એ સારું રહી શકે છે. આત્મ પ્રભાવ કે આ જે સમય છે તમારા માટે જે પણ કાર્ય કરશો એમાં શનિ ભગવાનનો પરિપૂર્ણ રીતે પ્રભાવ રહેશે. એટલે આપને મહેનત વધારે કરાવશે, આપને સંઘર્ષ વધારે કરાવશે. અને આપના માટે 9મો માસ છે 16 સપ્ટેમ્બર પછી આપના સમયમાં પરિવર્તન આવશે. આપના જે સંબંધો છે એ સંબંધોમાં પરિવર્તન આવશે. આપ જેને પોતાના માનો છો અને એના તરફથી આપને કોઈ પણ પ્રકારનો દગો ફટકો ન થાય એની સાવધાનીનો સમય આપના માટે વિશેષ છે. સાથે પૈસાની કોઈ પણ પ્રકારની લેતી કરો તો તેમાં પણ આપના માટે 10મા માસની કાળજી લેવાનો સમય છે. આપને આગળ વધવા માટે, ખાસ કરીને આગળ વધવા માટે આપનું ગ્રહોની સ્થિતિ કેવી છે એ પણ જોઈએ. તો શનિ ભગવાન આપના પ્રથમ ભાવમાં છે, રાહુ છે એ આપના બીજા ભાવમાં છે, ગુરુ ભગવાન આપના ચોથા ભાવમાં છે. ગ્રહોની સ્થિતિ જાણીએ છીએ. મંગળ આપના 5મા ભાવમાં છે, સાથે બુધ આપના 6ઠા ભાવમાં છે, શુક્ર અને કેતુ આપના 8મ ભાવમાં છે, સૂર્ય ભગવાન સિંહ રાશિમાં 7મ ભાવમાં છે. હવે આ ગ્રહોની સ્થિતિમાં શનિ ભગવાનની સ્થિતિ આપણે ચર્ચા કરી, પણ આપને કોની સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય. આપના સ્વભાવમાં ખાસ કરીને ક્રોધને આપણે ખાસ નિયંત્રણ રાખવાની જરૂર પડી શકે છે. આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આપને નિરાશ થવાની જરૂર નથી. આપને આળસનો ત્યાગ કરીને આપને આગળ વધવું જોઈએ. આપને જે પણ કામ કરો છો જે વિલંબથી થાય છે એમાં ખાસ કરીને ઉત્સાહપૂર્વક મહેનત સાથે કાર્ય કરશો તો આ સમય તમારો ચાલ્યો જશે અને સારો સમય તમારો ખૂબ સારો આવવાનો છે. જે 10મા માસ પછી 11મા માસમાં જે શનિ ભગવાન માર્ગી બનશે, જે વક્રી સ્થિતિમાં ચાલે છે, માર્ગી એવા પછી તમારા જીવનમાં સારા સંબંધોની સ્થાપના થશે. આપે પૂર્વમાં કરેલું જે કાર્ય છે એનું વળતર તમને 11મા માસમાં દેખાશે. પછી પૈસાનું રોકાણ હોય તોય ભલે, કે આપે કોઈ પણ જગ્યાએ જમીન, મકાન જે પણ ખરીદારી કરી છે વેચાણ કરવા માટે એનો પણ આપને લાભ દેખાશે. મિત્રો, આ તો વાત કરી સ્વાસ્થ્ય અને પોતાના. હવે વાત કરશું શિક્ષાની. પણ શિક્ષાની ચર્ચા કરતા પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી પોતાના વિશે દરેક માહિતી એને પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. તમારા જન્મગ્રહો કેવા છે એ મને ખબર નથી, પણ જો આપને આપના ગ્રહોની સ્થિતિ જાણવી હોય તો અવશ્ય આ નંબરમાં નીચે જે નંબર દેવામાં આવ્યા છે એ નંબરમાં સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવાનો સમય
સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે સંપર્ક કરવો, આ સમયે એપોઇન્ટમેન્ટ લેવી. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં મોકલવામાં આવશે. આપની કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય આપને બતાવવામાં આવશે. સાથે આપ કરી શકો જેનાથી પણ લાભ થઈ શકે એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ જે શિક્ષાની. તો શિક્ષાની અંદર આપના જે ગ્રહોની સ્થિતિમાં છે એ બુધ ભગવાન છે. એ બુધ ભગવાન ષષ્ઠમ ભાવમાં છે અને બુધ ભગવાન તમારા માટે 13 નવેમ્બર પછી ખૂબ લાભ આપવાના છે. એટલે કે એમ કહી શકાય કે 9મો માસ છે શિક્ષામાં વિઘ્નરૂપ બની શકે છે. આપ જે શિક્ષામાં મહેનત કરો છો એમાં કોઈ પણ રીતે અવરોધ આવે અને જે પરીક્ષાનું પરિણામ મળવું જોઈએ એ ન પણ મળે. 10મો માસ તમારા માટે મધ્યમ રહેશે. આપ જે મહેનત કરશો એનું ફળ તો મળશે, પણ જેટલું પરિણામ આપ વિચારી રહ્યા છો એટલું પરિણામ આપને ન આવે. 13 નવેમ્બર પછી શિક્ષામાં ખૂબ જ સારો સુધારો થશે. આપને પરીક્ષાના ગુણાંક સારા આવશે. અથવા કોઈ નવી જગ્યાએ આપની જવાની ઈચ્છા હોય તો નવેમ્બર પછી આપની ઈચ્છા જરૂર પૂર્ણ થશે. હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના જે ગ્રહો થાય છે, સૂર્ય ભગવાન થાય છે. સૂર્ય ભગવાન છે એ પોતાની સ્વ રાશિમાં છે, પણ રાશિ પરિવર્તન કરશે એટલે છઠ્ઠી રાશિમાં એટલે કે કન્યા રાશિમાં આવશે. પછી સૂર્ય ભગવાન તુલા રાશિમાં આવશે. એટલે તમારા માટે 9મો માસ છે એ સામાન્ય જશે. વિવાદ આવવાની શક્યતા વધારે છે. આપને એકબીજા પ્રત્યેની કેર કરવી જોઈએ. એકબીજાના વિચારો જાણવા જોઈએ. એકબીજાને સમય આપવો જોઈએ. સાથે એકબીજા પ્રત્યેની જે ભાવના છે, વિશ્વાસ છે, ખૂબ જાળવવા જોઈએ. જો આમાં ઉણપ આવશે તો વિવાદ વધવાની શક્યતા છે. આ એકબીજાના મતભેદ વધવાની શક્યતા છે. સાથે વિવાદનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ મોટું પણ આવી શકે. એટલે આપને સંભાળીને રહેવાની જરૂર પડી શકે છે. 10મો માસ છે તમારા માટે સારો છે, પણ 11મો માસ પતિ પત્ની માટે ખૂબ સારો જવાનો છે. એકબીજાને સમય આપશો, એકબીજાની કેર કરશો, એકબીજા પ્રત્યેની લાગણી વધશે, એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે. એ 11મા માસમાં ખૂબ સારું પરિણામ આપશે. મિત્રો, હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહો છે એ ભગવાન મંગળ ભગવાન છે. મંગળ ભગવાન છે એ 5મ ભાવમાં છે. ભાગ્યનો આપ જે સાથ વિચારી રહ્યા છો એટલો ભાગ્યનો સાથ આપને નહીં મળે. આપ જે મહેનત કરો છો એનું પરિણામ આપને ઓછું મળશે, પણ ગભરાવાની, ચિંતા કરવાની જરૂર નથી. 10મો માસ પરિપૂર્ણ થતા આપના જીવનમાં પરિવર્તન આવશે. આપને ભાગ્યનો સાથ મળતો એવું લાગશે. સાથે 11મા માસની અંદર એ ભાગ્યનો સાથ આપને પરિપૂર્ણ રીતે જરૂર મળશે. સાથે મિત્રો, હવે વાત કરીએ આપણા કેરિયરની, કાર્યક્ષેત્રની વાત કરીએ. તો કાર્યક્ષેત્રના જે ગ્રહો છે એ પણ ભગવાનની કૃપા આપના ઉપર ઉતરશે. એમ કહી શકાય કે આપ જ્યાં નોકરી કરો છો, જ્યાં બિઝનેસ કરો છો, ત્યાંથી સહકર્મચારી દ્વારા આપણે નાની નાની બાબતમાં વિવાદ ન થાય એની સાવધાની રાખવાનો સમય છે. કોઈ નાની બાબતથી મોટા સ્વરૂપનો વિવાદનું સર્જન ન થાય એની સાવધાનીનો સમય છે. આપ જે કાર્ય કરો છો એ કાર્યથી આપને નિરાશ થવાનું નથી, પણ આપને વિશ્વાસપૂર્વક એ કાર્ય કરવાનું છે. આપના વિશ્વાસમાં 10મા માસ પછી એટલે એમ કહી શકાય કે વધારો થવાનો છે. એને કાર્યક્ષેત્રમાં પણ આપ આગળ વધી શકશો. ખાસ કરીને 11મો માસ તમારા માટે બધી રીતે સારો છે. આ પ્રમોશનની, સ્થળાંતરની જે પણ આપની ઈચ્છા છે એ 11મા માસમાં જરૂર પૂર્ણ થશે. એટલે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, કયા આપને લાભ થવાનો છે, દરેક વિશેષ ચર્ચા તમારી સમક્ષ મેં રાખી છે. મિત્રો, આપ જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો, તમારા પેજને જરૂર ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી દરેક માહિતી પ્રાપ્ત થઈ શકે. રાશિ ભવિષ્ય આપ જાણી શકો, ઉપાય કરી શકો. ઉપાય પણ અંત સમયમાં કહીશ. આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવી માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. હવે મિત્રો, ઉપાયની ચર્ચા કરીએ. તો આપને
ગુરુ ભગવાનની રોજ એક માળા કરવાની છે. ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની એક માળા કરવાની છે. ગાયત્રી ચાલીસાનો એક પાઠ કરવાનો છે. સાથે આપણે હનુમાનજી મહારાજના શનિવારે અને મંગળવારે દર્શન કરવાના છે. આપના માટે જે અન્નનું દાન શનિવારે કરવાનું છે અને શનિવારના દિવસે આપને સાંજના સમયમાં 7 હનુમાન ચાલીસાના પાઠ કરો. આ ઉપાય બહુ સરળ બતાવ્યા છે, જેનાથી આપને નુકસાનથી બચી શકો અને આપને લાભ થઈ શકે. મિત્રો, આવી જ ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.